પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં એ ભાવ છે. પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવનું લીલામાં એક વ્રજભક્તનું સ્વરૂપ છે. જે નિત્ય લીલાનો જીવ લીલાથી વિખૂટો પડી અને ભૂતલ પર આવ્યો છે. તો આ ભૂતલ પર આવેલા જીવને અનેક કર્મોના બંધનને કારણે એનું મૂળ સ્વરૂપ એ ભૂલી ગયો છે. અને એટલા માટે મૂળ સ્વરૂપ ભૂલવાને કારણે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ યાદ નહીં આવે. સ્વરૂપનું અજ્ઞાન એ કર્તવ્યનું પણ અજ્ઞાન કરાવી દે છે. જે દિવસે આપણને સ્વરૂપનું જ્ઞાન થાય તો કર્તવ્યનું પણ ભાન થઈ જાય. હું વૈષ્ણવ છું એ આપણને જો યાદ રહે તો એક વૈષ્ણવે કઈ રીતે જીવવું જોઈએ એ પણ યાદ રહે. પેલો એક સિપાહી હતો, એના ઘરે એક ચોર રાતના આવ્યો. બંને સૂતા હતા, પતિ પત્ની અને પોતે સિપાહી. ચોર અંદર ઘૂસી ગયો એટલે પત્નીએ કહ્યું કે જો કોઈનો અવાજ આવ્યો લાગે છે, કોઈ લાગે છે. મને ખબર છે, મને બહુ જાણું છે કોઈ આવ્યું લાગે છે. ધીમે રહીને પેલા કબાટ ખોલ્યો. કબાટ ખોલવાનો અવાજ. પત્નીએ કહ્યું જો તમને જલ્દી ઊભા થાવ, કોઈ આવ્યું ને કબાટ ખોલે. મને ખબર છે ને હું જાણું છું. પેલા પોટલું બાંધ્યું, બધું ભરવા લાગ્યો, ધન જે કંઈ પણ હતું ને પોટલા બાંધીને જવાનો અવાજ આવ્યો. પેલું કે પેલો જઈ રહ્યો છે, ભાગી રહ્યો છે. પેલો કે મને બધી ખબર છે, હું જાણું છું. અને પેલા કૂદકો માર્યો ને દોડવા લાગ્યો. પત્ની કહે પેલો ભાગી રહ્યો. મને ખબર છે, હું જાણું છું. પત્ની કે ધૂળ પડી તમારી ખબર ને જાણવા પર. પેલો ઘરમાંથી બધું લૂંટીને લઈ ગયો, એને પકડ્યો કેમ નહીં? ત્યારે પેલા પોલીસે કહ્યું પણ શું કરું, હું ડ્યુટી પર નહોતો. એમ કલિયુગ રૂપી ચોર આપણા ઘરમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં પ્રવેશે છે. આપણને ખબર હોય છે પ્રવેશો. આપણા ભાવ રૂપી ધન, આપણા સંસ્કાર રૂપી ધન, આપણા ગુણો રૂપી ધનને લેતો હોય છે, બાંધતો હોય છે પોટલું. આપણે જાણતા હોઈએ છીએ, આપણને ખબર હોય છે કે આ ખોટું થઈ રહ્યું છે, મારે આમ વિચારવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. અને ભાગતો હોય છે. અને ગુરુજનો કહે કે આ લઈ જઈ રહ્યો છે, પણ આપણે કહીએ હું વૈષ્ણવતાની ડ્યુટી પર નથી, હું વૈષ્ણવની ડ્યુટી પર નહોતો એટલે પેલો બધું ચોરીને ભાગી ગયો. પણ જે ડ્યુટી પર હોય એને ત્યાં ચોરી ન થઈ શકે. જે 24 કલાક વૈષ્ણવ બનીને જીવે, કલયુગ એનું કાંઈ બગાડી શકતો નથી. પણ જે ક્ષણે આપણે ભૂલીએ છે કે હું વૈષ્ણવ છું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન થાય છે તો પોતાના કર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જાય છે. અહીંયા મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે, અનંત દોષોથી ભરેલા જીવનો પ્રભુ સ્વીકાર કેમ કરશે? અને મધ્યરાત્રિએ એક પ્રકાશ પથરાયો અને અલૌકિક રાસેશ્વર સ્વરૂપે, એ ગોકુલના ચંદ રૂપે શ્રીનાથજી બાબા પ્રગટ થઈ ગયા. અને જ્યાં મહાપ્રભુજી સાક્ષાત એ રાસેશ્વર શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે, અરે પવિત્ર એકાદશીની રાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. અને પ્રભુના એ સૌંદર્ય અને માધુર્યનું દર્શન કરતા મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા. મીઠો મધુરો અવાજ સંભળાયો, વચનમ મધુર. હે શ્રી વલ્લભ, આપ શા માટે ચિંતા કરો છો? પ્રભુ, આપે આજ્ઞા કરીને ભૂતલ પર આવ્યો આ દૈવી જીવોનો આપની સાથે સંબંધ કરાવવા માટે. પણ આ તો સંસારમાં રહી પોતાના સ્વરૂપને ભૂલી ચૂક્યા છે. કેમ કરી આજના જીવનો આપની સાથે સંબંધ કરાવો? હે વલ્લભ, આપ ચિંતા ન કરો. હું આપને મંત્રનું દાન કરું છું. આપ જે જીવને આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ કરાવશો, 4 વચન અત્યારે હું આપને આપું છું. હે શ્રી વલ્લભ, પહેલું વચન શ્રીજી આપ્યું, આપના દ્વારા જે જીવનો મારી જોડે સંબંધ થશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ પણ મને ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને
શ્રીનાથજી બાબા આજની રાત્રિએ પવિત્ર એકાદશીની રાત્રિ આ ગોવિંદ ઘાટના બેઠકજીમાં બ્રહ્મ સંબંધ મંત્રનો વચન આપી અને 4 વચને ઠાકોરજી બંધાયા. મહાપ્રભુજીના હાથમાં તુલસી દલ આપ્યું ઠાકોરજીએ અને સ્વયં મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી બોલાવ્યો. હજારો વર્ષોથી વિકુટો પડેલો આજે પ્રભુથી વિકુટા પડે અનંત સંવત્સર પરિવત્સર વ્યતીત થઈ ગયા છે. પોતાના સ્વરૂપનું પણ વિસ્મૃતિ થઈ છે. તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ. મારું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ઘર બાર આલોક પરલોક આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હે પ્રભુ આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ હું તમારો છું. હે કૃષ્ણ હું તમારો છું. હે કૃષ્ણ હું તમારો છું. આમ પંચાક્ષર મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજીએ કર્યું. મહાપ્રભુજી ગદગદિત થઈ રહ્યા છે. આંખોમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. એ મધુરાધિપતિ શ્રી કૃષ્ણ સાક્ષાત નંદ નંદન સામે ઉભા છે અને પવિત્ર એકાદશી નિમિત્તે મહાપ્રભુજી પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું છે. અને પવિત્ર લઈ શ્રી ઠાકોરજી જે પ્રભુ પ્રગટ થયા છે એમના શ્રી કંઠમાં મહાપ્રભુજીએ ધરાવ્યું. કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાય. અને 360 તારનું એ પવિત્ર શ્રી કંઠમાં ધરાવ્યું અને પોતે દુનામાં રાખેલી એ કેસરવાળી મિશ્રી લઈ શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં પધરાવ્યું. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. શ્રી વલ્લભને અહીંયા મેળાપ થયો. વચન આપ્યા. સાષ્ટાંગ દંડવત કર્યા મહાપ્રભુજી. અરે પ્રભુ આપના આ વચનોથી તો હવે આ કૃપા માર્ગ બહુ સરળ થઈ ગયો. આપે આ ક્ષણે આજના દિવસે આ સ્થાને આપે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે પ્રભુ. પુષ્ટિનો અર્થ જ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ. પોષણ પુષ્ટિનો અર્થ પોષણ, પોષણનો અર્થ કૃપા, કૃપાનો અર્થ અનુગ્રહ. એક જ માર્ગ છે કે જીવ પોતાના સામર્થ્યથી પોતાના સાધનથી ઈશ્વર સુધી પહોંચે અને બીજો માર્ગ છે કે ભગવાન પોતે જીવ સુધી આવી જીવ જેવો છે એવો જીવનો સ્વીકાર કરી લે. આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. પ્રભુ આપે પુષ્ટિ માર્ગને એટલે જ પવિત્ર એકાદશીનો દિવસ એ પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ કહેવાય. આ અનુગ્રહનો માર્ગ ઠાકોરજીએ પ્રગટાવ્યો. માર્ગ તો હતો, એની વિધિ બતાવી. શરણાગતિની આજ્ઞા ગીતાજી અને ભાગવતજી બંનેમાં ઠાકોરજીએ કરી છે. પણ શરણાગત થવાય કઈ રીતે એની પ્રોસેસ નથી બતાવી. આજના દિવસે ઠાકોરજીએ પ્રોસેસ આપી, એ વિધિ આપી કે મને તું શરણાગત કઈ રીતે થઈશ. તો કે હવે આ મંત્ર દ્વારા તો તુલસી દલ હાથમાં લઈ જ્યારે મને શરણાગત થઈશ ત્યારે શરણ આયે સોહી તારે હું એ જીવનો નિશ્ચિત સ્વીકાર કરીશ અને એના બધા જ દોષોમાંથી મુક્ત કરીશ. એને નિર્દોષ બનાવી એનું યોગ અને ક્ષેમ હું કરી આવીશ. એને મારો ગણીશ. મર્યાદા માર્ગમાં જે સારો એ માર્ગ, જે બધા દોષોને છોડે ભગવાન એનો સ્વીકાર કરે. પુષ્ટિ માર્ગમાં જે મારો એ સારો. તું જેવો છું એકવાર મારો થઈ જાય. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. ગીતાજીના એ વચનોને યાદ કરીએ. જે મારો છે એ આ માયાને તરી જાય છે. હું એને તારું છું. કારણ કે એનું સાધન અને એનું ફળ બંને હું બની જાઉં છું. આ પુષ્ટિ માર્ગની વિશેષતા. ભગવાન સુધી જવું પડે એ મર્યાદા માર્ગ અને ભગવાન જીવ સુધી આવી જાય એ પુષ્ટિ માર્ગ. ભગવાનના ધામમાં કોઈ પહોંચાડે એ મર્યાદા માર્ગ અને ભગવાનનું ધામ એ વૈષ્ણવનું ઘર બની જાય એ પુષ્ટિ માર્ગ. અનેક ચર્ચાઓ કરી શકાય મર્યાદા અને પુષ્ટિ. આ પુષ્ટિ માર્ગની સ્થાપના આ સ્થાન પર જે પહેલી બેઠકજી છે ત્યાં થઈ છે.
અને પવિત્ર એકાદશીની એ રાત્રિ, જે ક્ષણે ઠાકોરજી મહાપ્રભુજીને આ બધું કહી રહ્યા છે, એ જ ક્ષણે દમલાજી નિકટમાં સૂતા છે. ઠાકોરજી આ રીતે આજ્ઞા કરી, બ્રહ્મ સંવત મંત્ર આપ્યો, પ્રભુ ફરી અંતર ધ્યાન થઈ ગયા. અને મહાપ્રભુજીના હૃદયમાં આનંદ છે કે હવે તો આ કૃપા માર્ગ બહુ સરળ થઈ ગયો, સહજ થઈ ગયો. જીવનું સમર્પણ કરાવી અને આ પુષ્ટિ ભક્તિના માર્ગમાં જીવનો અંગીકાર થઈ જશે. કેટલું સરળતમ માર્ગ થઈ ગયો. મહાપ્રભુજીને હૃદયમાં અતિ આનંદ છે. એ જ સમયે એ આનંદ કોની આગળ અભિવ્યક્ત કરવો? એટલે દમલાજી સૂતા છે. તુરંત મહાપ્રભુજી દમલાજી પાસે ગયા અને કહ્યું, દમલા, તે કછું સુન્યો? તે કંઈક સાંભળ્યું જો પ્રભુ શું કહી રહ્યા હતા? અને આ તો દમલાજી છે ને, દમલા સ્વમલા, જેના માટે મહાપ્રભુજી પોતે કહેતા હોય કે દમલા, ये मार्ग तेरे लिए प्रकट किया. એક આદર્શ પુષ્ટિ ભક્તિ માર્ગી વૈષ્ણવ કેવો હોય એનું કોઈ પ્રતિનિધિ સ્વરૂપ હોય તો દમલાજી છે. ત્યારે દમલાજી બે હાથ જોડી દંડવત કરીને એટલું બોલ્યા, સુન્યો પર સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરા, પ્રભુ જે વચનો બોલ્યા એ મારા કર્ણમાં પણ પડ્યા. કારણ કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, આખ્યો આનો ઉલ્લેખ આ સ્થાન પર પહેલો ગ્રંથ યમનાષ્ટક લખાયો, બીજો ગ્રંથ મધુરાષ્ટક લખાયો અને ત્રીજો ગ્રંથ સિદ્ધાંત રહસ્ય લખાયો. જેમાં આખું ડોક્યુમેન્ટ, જે ઘટના ઘટી એ મહાપ્રભુજી અક્ષરશ લખી છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસ ઉચ્યતે. શ્રાવણ માસની શ્રાવણસ્ય અમલે પક્ષે સુદ પક્ષ આ પવિત્ર એકાદશીની રાત્રિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ. કોઈ સ્વપ્ન આવ્યું, કોઈ અવાજ સંભળાયો, કોઈ પ્રકાશ દેખાયો, એવી કોઈ વાત નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને મને જે કહ્યું, તદ અક્ષરસઃ, એમાં એક અક્ષર વધારતો નથી ને ઘટાડતો નથી. એ અક્ષરસ ઉચ્યતે, કહું છું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષઃ પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આ આખો સિદ્ધાંત રહસ્યની ચર્ચા કરીએ, પણ દમલાજીના શબ્દોને યાદ કરીએ, સુન્યો પર સમજો નહીં. આ એના દીનતા સબર વચનો. કારણ જો એમ કે હા અમે સાંભળ્યું, બધું સમજી લીધું, તો મહાપ્રભુજી જેટલું સ્તર એમનું થઈ જાય કે જો એ મહાપ્રભુજી સમજ્યા અને સાંભળ્યા, એ દમલાજીએ સાંભળ્યું, તો મારો સેવક ધર્મ જાય. જો ગુરુ પાસે ભણેલું, ગુરુ જેટલું મારું સામર્થ્ય છે એમ કહી દઉં, તો આપણો સેવક ધર્મ જતો રહું, તો દાસ છું. એટલે કહ્યું સુન્યો પર સમજ્યો નહીં. કહેવાનો અર્થ એ થયો કે પ્રભુના વચન સાંભળ્યા, પણ જ્યાં સુધી ગુરુ સમજાવે નહીં ત્યાં સુધી અમને સમજમાં શું આવે? કારણ કે અમે તો અર્થ કરીએ તોય અમારી જીવ બુદ્ધિથી અર્થ કરવાનો. શાસ્ત્રો બધા મહાન છે, પણ આપણી બુદ્ધિ અલ્પ હોય અને આપણને ન સમજાય એટલે આપણે શું, આ બધા શાસ્ત્રો તો હવે પ્રેક્ટિકલ નથી, રામ નથી સમજાતા. એમાં શાસ્ત્રોની ભૂલ નથી, આપણા સમજણની ભૂલ છે. આપણને શાસ્ત્રોમાં કોઈ ભૂલ દેખાય છે, કોઈ કમી દેખાય છે, તો આપણે સમજવામાં ફરક છે. પણ કોઈ મહાપુરુષના ચરણોમાં બેસી જ્યારે એનું અર્થઘટન કરીએ ત્યારે સાચા અર્થ સમજમાં આવે. કહું, હે શ્રી વલ્લભ, આપ પ્રભુની વાણીને ન સમજાવો ત્યાં સુધી અમારા જેવા જીવોને સમજમાં ક્યાંથી આવે? અને આમ દીનતાપૂર્વકના વચનો, કારણ કે અમુક શબ્દો દમલાજીના કે વાર્તા સાહિત્યના બહુ માર્મિક હોય. વન લાઇનર જેને કહીએ ને, ઘણી વાર મને એમ થાય કે 84-252 માંથી આવા વન લાઇનરો કાઢીને વૈષ્ણવને આપવા. ગુસાઈજીએ પૂછ્યું ને, કેમ કરીને રહો છો? તો કે બસ પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. એક વન લાઇનરો કેવા સુંદર છે. ગુસાઈજીને પૂછે છે દમલાજીને, મહાપ્રભુને શું કરીને જાણો છો? તો કહું, પ્રભુ કરતા પણ નથી. તો કેમ? તો કે દાન બડો કે દાતા, મોટું કોણ? એવા ઘણા બધા જો આપણે વિચાર કરવા જઈએ તો અદ્ભુત
આવા વન લાઇનરો આપણને 84-252 માંથી મળે આચાર્યોના વચનોના. અને એ એક એક વાક્યો જો જીવનના મંત્રો બની જાય ને તો આ જીવની ગતિ ક્યાંય થઈ જાય. કયું? પ્રભુ આપ આજ્ઞા ન કરો તો આ જીવને સમજમાં ક્યાંથી આવે? જો આ દમલાજી, જ્યારે મહાપ્રભુજી બારસના દિવસે દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ કરાવ્યું ને, પ્રથમ વૈષ્ણવ, આ દમલાજી સકલ વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ સ્વરૂપ છે. પ્રતીક રૂપ નહીં, પ્રતીક યાની સિમ્બોલ, પણ પ્રતિનિધિ. આપણે કહીએ આખી ટીમ, જેમ કાર્યકર્તાઓની આખી ટીમ કાર્ય કરતી હોય, પણ બધાને કઈ ઉપરનો ઓઢાવવાનો જો સમય, આપણે શું કહીએ, તમારામાંથી કોઈ ટીમ લીડર પ્રતિનિધિ રૂપે આવી જાઓ, એને ઉપરનો ઓઢાડો એટલે આખી ટીમને ઉપરનો ઓઢાડે, એનું સન્માન કહેવાય, એ પ્રતિનિધિ કહેવાય. એમ દમલાજી વૈષ્ણવના પ્રતીક નથી, સિમ્બોલ નથી, પ્રતિનિધિ છે. એટલે જ્યારે મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું, એ જ ક્ષણે આ બધાનું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ કરાવી જ દીધું. અમે તો હવે કેવલ વિધિ કરાવીએ છીએ, બાકી તમારું બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ કરાવી દે. અમે તો બસ વિધિ કરાવીએ તમને, કહો મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપે ઉભા રહી અને તમને દલ આપીને ગદ્ય મંત્ર બોલાવી. પણ જે દિવસે દમલાજીનું બ્રહ્મ સંબંધ થયું, એ દિવસે આપણા બધાનું બ્રહ્મ સંબંધ થઈ ગયું, આ ગોવિંદ ઘાટ ઉપર. એટલે આ સ્થાનનું મહાત્મ્ય કેટલું અધિક છે. આ દમલાજી મીઠા વલ્લભી રેલો, મીઠા વલ્લભી રેલો, એથી મીઠા વલ્લભના પ્રિયા જો દમલાજીની જોડ સખી નહીં જડે રેલો, દમલાજીની જોડ સખી નહીં જડે રેલો. એ દમલા, ये मार्ग मैंने तेरे लिए प्रकट किया, આ માર્ગ તો તારા માટે પ્રગટ કર્યો. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિના આ દમલા પ્રતીક છે, પ્રતિનિધિ. પ્રિય સુખે શ્રીજીને થંભાવ્યા રેલો, પ્રિય સુખે શ્રીજીને થંભાવ્યા રેલો. શ્રીજીએ કીધો પક્ષપાત જો દમલાજીની જોડે સખી નહીં જડે રેલો, દમલાજીની જોડે સખી નહીં જડે રેલો. દમલા, તે કછું સુન્યો? જયરાજ સુન્યો પર સમજ્યો નહીં. પ્રભુ શું કહેતા હતા? અરે પુષ્ટિ ભક્તિનો માર્ગ પ્રભુએ બહુ સરળ કરી દીધો. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ ઠાકોરજી આપ્યો છે અને કહ્યું કે હે શ્રી વલ્લભ, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. પ્રભુએ કેવા સુંદર વચનો કહ્યા છે. બે હાથ જોડીને દંડવત દમલાજીએ કર્યા. કૃપાનાથ, વિનંતી એ છે, જો આપને આજ્ઞા થઈ છે તો મારી વિનંતી એ છે કે પહેલું બ્રહ્મ સંબંધ મને કરાવો. અને ભગવદરાયજી ઠાકોરજી બિરાજમાન છે મહાપ્રભુજી પાસે, લાલનનું સ્વરૂપ બિરાજમાન છે. દમલાજીને યમુનાજીમાં સ્નાન કરાવ્યા છે. સ્નાન કરી ધોતી ઉપરનો ધારણ કરી દમલાજી આજે પહેલું બ્રહ્મ સંબંધ કોઈ જીવને થઈ રહ્યું છે. અને સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ દમલાજી યમુનાજીમાં સ્નાન કરી ધોતી ઉપરના ધારણ કરી ભીના કેશ ધારણ કર્યા છે. મહાપ્રભુજીએ કંઠી લઈ ગળામાં ધરાવી છે, હાથમાં તુલસી દળ આપ્યું છે અને કહ્યું, દમલા, હું જેમ બોલું એમ તું સાથે સાથે ઉચ્ચારણ. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધના એક એક શબ્દોનું ઉચ્ચારણ કરતા જાય. દમલાજી એ જે મહાપ્રભુજી બોલાવતા જાય, બોલતા જાય. છેલ્લે પંચાક્ષર મંત્ર 3 વાર મહાપ્રભુજી બોલાવ્યો. દમલા બોલ, કૃષ્ણ તમારો છું, કૃષ્ણ તમારો છું, કૃષ્ણ તમારો છું. હાથમાં આપ્યા તુલસી દળ મહાપ્રભુજીના અને મહાપ્રભુજીએ તુલસી દળ લઈ ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવ્યા. અને પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પહેલું બ્રહ્મ સંબંધ આ સ્થાન પર દમલાજીને કરાવવામાં એવું મહાત્મ્ય વાળું આ ગોવિંદ ઘાટનું સ્થાન છે, જ્યાં પુષ્ટિ માર્ગનું હૃદય બિરાજમાન છે.
જ્યાં પ્રભુના વચનો આજે પણ ગુંજી રહ્યા છે, એવો આ ગોવિંદ ઘાટ. અને ત્યાં મહાપ્રભુજીએ દમલાજીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કરી અને પહેલો ગ્રંથ દમલાજીને ભણાવ્યો. અને જે ઘટના ઘટી એનો ઉલ્લેખ આ સિદ્ધાંત રસ 16 ગ્રંથમાંનો, આ ગ્રંથ બહુ જ મહત્વનો છે. અને વિચાર તો એ ચાલી રહ્યો છે કે આવતા વર્ષે 16 ગ્રંથ સપ્તાહ આપણે કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. કારણ કે જ્યારે મહાપ્રભુજીને આટલું માનીએ છે, પણ મહાપ્રભુજી નું માનીએ છે કે નહીં એનું ચિંતન કરવાનો અવસર કરવો છે. જે 16 ગ્રંથમાં એક વૈષ્ણવી જીવન જીવવાની એક મહાપ્રભુજીએ વિચારધારા આપણને જે આપી છે, અને મારી તો ઈચ્છા એવી છે કે 108 વૈષ્ણવને તૈયાર કરે. જેમ 108 પોથીનું પારાયણ થાય ને ભાગવતજીનું, એવા 108 વૈષ્ણવો અપરસ કરી, ધોતી બંડી પહેરી, બહેનોએ તો સાડી પહેરી, અહીંયા પાટ બિછાવવામાં આવે અને 108 પોથી એના મનોરથી 16 ગ્રંથના, અને પહેલો કલાક 16 ગ્રંથનું પારાયણ બધા ભેગા મળીને આપણે કરીએ. એવા પ્રકારનો આખો એક મનોરથ મનમાં જાગ્યો છે. હવે વિગત એવી બનાવીશું અને પછી ઘોષણા કરીશું. એ કેવું સુંદર વાતાવરણ બને કે 108 વૈષ્ણવો ભેગા મળી અને આ રીતે જ્યારે પારાયણ કરતા હોય અને 16 ગ્રંથોનું ઉચ્ચારણ થાય, 108 પોથીથી 16 ગ્રંથની બિરાજતી હોય. અને એવું, અને મારી તો ઈચ્છા એ સમય છે કે લંડનમાં વસતા દરેક વૈષ્ણવના ઘરમાં ફ્રીમાં આપણે 16 ગ્રંથના ગ્રંથો પધરાવીએ. મહાપ્રભુજી ગ્રંથ રૂપે ઘરે ઘરે બિરાજમાન થાય એવો ગ્રંથોત્સવ એ સમય ઉજવાય. એવી કોઈ એક સુંદર એક મનોરથ એવો થાય કે મહાપ્રભુજી ગ્રંથ રૂપે લંડનનું કોઈ એવું ઘર ન હોય, આપણે ઇંગ્લિશમાં છપાવીએ એના ભાષાંતર સાથે, એના અર્થઘટનો સાથે, જેને જે લેંગ્વેજમાં, ગુજરાતી, ઇંગ્લિશ જેમાં જોઈતું હોય, પણ ઘર ઘર ગ્રંથ, અને ગ્રંથ રૂપે મહાપ્રભુજી ઘર ઘરમાં બિરાજી જાય. કેવું સુંદર સ્વરૂપ બની જાય વૈષ્ણવ. તો આવા પ્રકારનો હવે એની રૂપરેખા બનાવીશું અને કરીશું. તો આ 16 ગ્રંથમાંનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ, જેમાં આ ઘટનાનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કર્યો છે. એટલે ઐતિહાસિક ઉપદેશ તો છે, પણ ઐતિહાસિક ડોક્યુમેન્ટ છે. બ્રહ્મ સંબંધ કરણાત, બ્રહ્મ સંબંધ જેને થશે એના દેહે જીવયો, દેહના 5 દોષ અને જીવના 5 દોષ. એ જ્યારે 16 ગ્રંથ સપ્તાહ થશે ત્યારે વિસ્તારથી આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને આપણે જોઈશું. સિદ્ધાંતનું રહસ્ય મહાપ્રભુજી આમાં આપ્યું કે એક વૈષ્ણવી જીવન જીવવા માટે, એક ભક્ત, એક ભગવદી જીવન જીવવા માટે કેવા પ્રકારની વિચારધારા અને કેવી પ્રોસેસ સાથે એ વૈષ્ણવતામાં પ્રવેશ કરવો અને કઈ રીતે સેવામય જીવન જીવવું. અને એ સિદ્ધાંત રહસ્યના છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી અદ્ભુત વાત કરી. ગંગા ત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિર વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યાત તદવદત્ર ત્રાપી ચૈવહી. જેમ કલકલ વહેતો ગંગાજીનો પ્રવાહ હોય, એમાં અનેક નદી નાળા અને અનેક જલ એમાં મળતા હોય, પણ એકવાર ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગાજી જ કહેવાય છે. પછી એને જુદું નથી પડાતું કે આ નાળામાંથી આવ્યું, આ ઝરણામાંથી આવ્યું, આ નદીમાંથી આવ્યું, પછી ગંગા રૂપ થઈ જાય. એમ અનંત દોષોના પ્રવાહો આપણા હૃદયમાં વહે છે, પણ જ્યારે આત્મા સહિત ઠાકોરજીને તમે સમર્પિત થઈ જાઓ છો, તો જેમ નાળું ગંગાજીમાં ભળી જાય એ ગંગા રૂપ થઈ જાય, એમ અનંત દોષોથી ભરેલો જીવ જ્યારે ભગવાનમાં ભળીને શરણાગત થઈ જાય ત્યારે ભગવદ રૂપ બની જતો હોય છે, ત્યારે પવિત્ર બની જતો હોય છે. પછી એના દોષો અસ્તિત્વમાં રહેતા નથી, એ ગંગા રૂપ થઈ જાય છે. અને આવું સુંદર ઉપદેશ મહાપ્રભુજીના તો એક એક ગ્રંથો તમે જુઓ. એક વૈષ્ણવી વિચાર, એક હું તો વૈષ્ણવતાને પણ માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું કે જ્યારે માનવતા 16 કળાએ ખીલી સર્વોચ્ચ અવસ્થામાં પહોંચે ત્યારે વૈષ્ણવતા બની જતી હોય છે. એટલે માનવતાનું ઉર્ધ્વીકરણ એ વૈષ્ણવતા છે. જ્યારે એ લેવલ પર આવીને જ્યારે તમે જગતને, સંસારને જુઓ છો, ત્યારે આ દુનિયા કંઈક જુદા રૂપે દેખાય છે. તો આ જે દૃષ્ટિકોણ મહાપ્રભુજી આપણને આપ્યો છે, એ દૃષ્ટિકોણ જોવાનો અવસર આવતા વર્ષે, એટલે અત્યારથી મનમાં વિચારી લેજો, જેને મુખ્ય મનોરથી કથા ના થવું હોય, જેને પોતી ના થવું હોય, જે આપણા મનોરથો હોય, જે જે થતું અત્યારથી મનમાં સંકલ્પો કરી લેજો. એટલે શરૂ થઈ જશે આ 7 દિવસમાં. હું તો એમ માનું કે 7મા દિવસે આ બધું જ 108 પોથી પૂર્ણ થઈ ગયું. આપણે
અને લોકો જોડાય છે દર વખતે જ્યારે પણ ઘોષણા થાય છે. આપ લોકો તો ઉત્સાહથી ભાગ લો છો જ, પણ આવા પ્રકારના આયોજનો સમાજમાં કેવી ચેતનાઓ પ્રગટાવતા હોય છે, કેવી એક અવેરનેસ. જેમાં 84 બેઠકનું તો ઘરે ઘરે જ્યારે વાત થતી હોય, નાના બાળકો યુવાનોનું, હું ખાસ અનુરોધ કરીશ, તમારા ઘરમાં જે યંગસ્ટરો છે, બાળકો છે, એમને એકવાર પરિક્રમા કરવા અહીંયા લાવો. એ પરિક્રમા કરતા કરતા એમના મનમાં 4 પ્રશ્નો જાગશે ને, એ પ્રશ્નો એક અવસર બની જશે એને વૈષ્ણવતાના સ્વરૂપને સમજાવવા માટે, એક તક બની જશે. ખાસ બધાને અનુરોધ કરીશ, તમારા ઘરમાં યંગસ્ટરોને ખાસ કહેજો કે એકવાર 84 બેઠકની અહીંયા પરિક્રમા કરવા આવે. 7 દિવસ આપણી પાસે છે ને, હવે 5 દિવસો તો એવા ઉતાવળ જતા હોય છે. આ 2 દિવસ આજે થઈ ગયા ને હવે 5 દિવસ રહેશે. પણ એક તક છે, એક મોકો છે. મને ખ્યાલ છે જ્યારે 84 કોષની પરિક્રમાનો આપણે મનોરથ કર્યો હતો, કેટલા વૈષ્ણવો એ કથા અને મનોરથ જોઈ વ્રજયાત્રા કરવા જઈ આવ્યા હતા. એ સમય બધા ઘણા આવીને કે આપની કથા સાંભળીને આ વ્રજયાત્રાની, તો અમને પણ ઈચ્છા થઈ ગઈ, અમે વ્રજમાં જઈ આવી. કેટલા લોકોએ યાત્રા કરી હતી. હવે મને એ ભરોસો છે, ભારત જશો અને તમને ખબર પડશે કે આ ગામમાં મહાપ્રભુજીના બેઠકજી છે, તો તમને એમ થશે લાવ દંડવત તો કરીને જાઓ, એમને એમ ના આવો. આ ગામમાં મહાપ્રભુજી બિરાજે છે. આવો ભાવ જ્યારે મહાત્મ્ય જાણીએ ને, ત્યારે આપણો અહોભાવ થાય કે આ એવું સ્થાન છે, અહીંયા મહાપ્રભુજી આવી કૃપા કરી, આ સ્થાન પર ઠાકોરજી મહાપ્રભુજીને આવી આજ્ઞા કરી. અને એ આજ્ઞા કરી એ સ્થાનોમાં ઇતિહાસ નથી, આજે પણ એ વચનો પ્રભુના ત્યાં ગૂંજતા હોય છે. આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજી રહ્યા છે. આપણે તો નિત્ય લીલાવાદ છે, એ ઘટના આજે પણ ઘટી રહી છે. તો આ ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટનું આ સ્થાન, જ્યાં મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચ્યો અને રચી અને દમલાજીને ભણાવ્યો, એવું આ પરમ પાવન સ્થાન. અને આ સ્થાનમાં મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ પવિત્ર એકાદશીના વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.